મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। ત્યારે વરસાદી પાણીના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણી ભરેલા હોવાના કારણે પશુપાલકો પાણીમાં ચાલીને પશુઓને ચરાવવા જવા મજબૂર બન્યા છે। આ બાબતે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને પંચાયતને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યા હતા। આ સંબંધે અધિકારીઓ તેમજ પંચાયત દ્વારા પાણીનો યોગ્ય નિકાલ તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। ગટરનું પાણી અંદર આવે છે। હા, ગટરનું પાણી એકદમ બધું ઘરમાં આવે। આ વરસાદી પાણીના શું તકલીફ શું થાય તમને? વરસાદી પાણીથી અમને બધું ગટરનું પાણી, આ ગટરના પાણીથી કેટલા રોગો ફેલાયા હતા। બધું ગટરનું પાણી પાછું પડે અમારા ઘરમાં જ। આ સમસ્યા કેટલા સમયથી છે? આ સમસ્યા આજે થઈને થોડા જ્યારે બી વરસાદ પડે ત્યારે સમસ્યા ઊભી થઈ જાય અમારે। પંચાયતને રજૂઆત કરેલી? પંચાયતમાં કરેલી પણ કોઈ એવું કંઈ હતું કંઈ કાર્યવાહી। ક્યાં રહો છો? પોઈન્ટ ચોકીએ કઈ જગ્યાએ? ટેબા વિસ્તાર। કયું ગામ તમારું? આંબલિયાસણ। શું તકલીફ છે? આ પાણી ઘરમાં વરસાદી પાણી તમારા ઘરની અંદર ઘૂસી જાય છે? આ સમસ્યા કેટલા સમયથી છે? 10 વરસાદ પડે તો 80। જ્યારે વરસાદ પડે ત્યારે આવી સમસ્યા થાય છે। એના માટે વાપરતું નથી અમારા ગરીબ લોકોને। હા હા, અમે પંચાયતમાં સંભળાવવા જઈએ તો પંચાયત વાળા વાપરતા નથી। બીજી શું સમસ્યા? હા, કોઈ અમારું અમુક શકતું ને અમે પાણીમાં જ પડી રહેલા। રાવણ કાંતિભાઈ વીરાભાઈ આપણે અહીંયા અમારા જે વિસ્તાર છે ટીમ્બા વિસ્તાર તો પાણીની સમસ્યા છે। આશરે વરસાદ પડે તો 5 ફૂટ જેટલું પાણી અમારા ટીમ્બા વિસ્તારમાં થઈ જાય છે તો અમારા મોટા મોટી તકલીફો છે કે પાણીનો અમને કોઈ નિકાલ નથી। એ નિકાલ માટે સરકાર જોઈને અમારે નમ્ર વિનંતી છે કે પાણીને યોગ્ય નિકાલ કરે અને એના માટેની યોગ્ય સુવિધા કરે અને એ માટે અમે જે પ્રયત્ન કરીએ એની અમે મદદ કરવા તૈયાર છીએ। આ વિસ્તારના લોકોએ પંચાયતમાં બીજે ક્યાંય રજૂઆત કરેલી હોય એવું? આ વિસ્તાર માટે અમે પંચાયતમાં દરેક જગ્યાએ રજૂઆત કરેલ છે। ગુજરાત ગાંધીનગર સુધી બધાને આવેદનપત્ર લખીને આપ્યું છે તેમ છતાં કોઈ એનો પગલાં લેવામાં આવતો નથી। ખેતાભાઈ, હા, આ વરસાદના પાણીની શું સમસ્યા છે? હવે પાણીનો જબરદસ્ત ભરાઈ ગયો, ઘરમાં પેહી ગયો મોટા ભાઈ। કે કેટલું પાણી આવ્યું છે તમારે ત્યાં? પાણી ઢેચણ અમારે પેહી ગયો ઘરમાં। આ સમસ્યા આજ પહેલી ફેરા થઈ ગયા? અનેક વાર થાય છે? અનેક વાર તો થાય છે પણ હાલીફેર વધી ગયું એમ। એવું એમ ને? હા, હાલીફેર બહુ વરસાદ પડ્યો, હવાથી ચાલુ છે। કયો વિસ્તાર કહેવાય તમારો? આ ટેબા વિસ્તાર કહેવાય। ટેબા વિસ્તાર કહેવાય। અહીંયા પાણી જવાનો કોઈ નિકાલ? ના, પાણી જવાનું ગટર છે પણ ગટરમાં જઈ શકતો નથી। બરાબર, પંચાયતમાં કે બીજે ક્યાંય રજૂઆત કરી હોય લોકોએ? રજૂઆત તો કરી, પણ ઘણી વાર કરી પણ એક ગટર નાખી, એક ગટરમાં પાણી ના જાય, 5 બાજુથી પાણી આવે મોટા ભાઈ। હું વાત કરું છું આંબલિયાસણ વિસ્તારથી કાટુભાઈ કલીભાઈ લોકોની વરસાદી પાણી અમારા ઘરોમાં ઘૂસી ગયા છે અને ખાસ કુવામાં બાથરૂમમાં પાણી નાખીએ છીએ। ઘરની અંદર રસોઈ બનાવવાની કે એવી કંઈ તકલીફો પડતી હોય? હા, આજે સવારનું રસોઈ બનાવવાની વરસાદના કારણે આંબલિયાસણ વિસ્તાર ન્યાયવાસમાંથી હું મકરાણી અબ્દુલભાઈ કાદરભાઈ બોલું છું। અમારા વિસ્તારમાં ખૂબ જ પાણી વરસાદનું ભરેલું છે। બજારનું બી પાણી અને આજુબાજુના વિસ્તારનું પાણી અમારા ત્યાં આવે છે, જેથી છોકરાઓ બાળકો બધા બીમારની સમસ્યાઓનો પ્રોબ્લેમ છે। તાત્કાલિક પગલાં લેવા નિર્ણય છે।